સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે, જ્યાં વિપક્ષે આકરા પ્રહાર કર્યા છે। જૂનાગઢમાં મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં કોંગ્રેસે ગંભીર આક્ષેપ લગાવ્યા છે। વોકળાની સફાઈ કરવામાં નથી આવી તેવા આક્ષેપ લગાવવામાં આવ્યા। વોકળાની સફાઈ માટે 2 કરોડની ચૂકવણી થઈ ગઈ તેવા આક્ષેપ કોંગ્રેસના મહિલા નગરસેવકે મેયર સામે ઉગ્ર રજૂઆત કરી। સફાઈ રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા હતા। કુંડ્યું ને રોડ નિશાને હરખું કાંઈ કામ થયું નથી તો નહીં કોઈના અકસ્માત થાય તો આ માટે અમે પ્રશ્ન પૂછ્યો તો એ લોકો ઉડાવ જવાબ અમને આપ્યા। પછી અમારી પાસે બધું લેખિત હતું કે ક્યાં કામગીરી થઈ છે ને ક્યાં નથી થઈ ને આ લોકોએ અમને બે કરોડનો ખર્ચો કર્યો એવો અમને જવાબ આપ્યો। એટલે મેં કમિશનરને ત્યાં જઈને બતાવ્યું કે ભાઈ આટલી જગ્યાએ પ્રી મોન્સૂનનું કામગીરી ક્યાંય થઈ નથી સાહેબ, તમે વાંચો અને પછી તમે મને જવાબ દેજો। અને 2 કરોડ રૂપિયા ક્યાં વાપરા, કઈ જગ્યાએ કયો ઓકળો સાફ કર્યો એને મને લેખિતમાં જવાબ આપો। એટલે સાહેબે મને આ પાડી છે ને જવાબ નહીં દે તો હું સાહેબ પાસે જાય લેવા। તો આ તરફ ડેપ્યુટી મેયરે કોંગ્રેસના તમામ આક્ષેપને ફગાવ્યા છે। 85% વોકળાના કામ યોગ્ય રીતે પૂર્ણ થયા છે। વોકળાની સફાઈના કોઈ બિલની ચૂકવણી નથી કરી તેવી વાત પણ ડેપ્યુટી મેયરે કરી હતી। વિપક્ષનો આક્ષેપ તદ્દન પાયાવિહોણો છે। જ્યારે હાલમાં પણ આપ સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા પ્લેટફોર્મથી પણ અમે તમને ફોટોગ્રાફ અને પ્રી મોન્સૂનની કામગીરીનો આખો ડેટા તમારા માધ્યમથી પણ તમને આપવામાં આવશે કે હાલમાં જૂનાગઢ મહાનગરના જે 1 થી 15 વિસ્તારના પ્રી મોન્સૂનના વોકળા હાલમાં પૂર્ણ કરવામાં આવે છે। જ્યાં કામગીરી બાકી છે તે પણ અત્યારે હાલ ચાલુ છે। જે ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। હાલમાં કોઈ 2 કરોડની વાત કરી છે તે પ્રી મોન્સૂનના વોકળા માટે જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના માટે ફાળવેલ છે તે હાલમાં એજન્સીને કામગીરી કરવામાં આવેલ છે, તે હજી કોઈને બિલ કરવામાં આવેલા નથી।